હાલોલના ગોવિંદપુરી ગામે 4 સ્થળોએ તસ્કર ટોળકી ત્રાટકી, પ્રજામાં ફેલાયો ભય. હાલોલ તાલુકાના ગોવિંદપુરી ગ્રામ પંચાયત વિસ્તારમાં ગત મધરાત્રિએ એટલે કે તારીખ 2/6/2024 રવિવારના આરંભ થતા રાત્રિના 1 વાગ્યાથી લઈ વહેલી સવારે 5 વાગ્યા સુધીના અરસામાં કેટલાક અજાણ્યા તસ્કરો ત્રાટક્યા, જેમાં અજાણ્યા તસ્કરોએ એક આશ્રમ અને 3 જેટલા મકાનોને પોતાનું નિશાન બનાવી રાત્રિના અંધકારમાં ચોરીની ઘટનાને અંજામ આપી આ ચારેય સ્થળેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને ઘરવકરીની ચીજવસ્તુઓની ચોરીને ભાગી ગયા હતા. જેમાં બનાવ અંગે વિશ્વસનીય સૂત્ર પાસેથી મળતી વિગત પ્રમાણે ગત રવિવારની રાત્રિના સુમારે હાલોલ તાલુકાના ગોવિંદપુરી ગામે કાળઝાળ ગરમીના કારણે કેટલાક ઘરના લોકો બહાર ખુલ્લી જગ્યામાં કે પછી આસપાસના ખુલ્લા ખેતર કે વિસ્તારોમાં કે ધાબાઓમાં ગરમીથી રાહત મેળવવા માટે પોતાના મકાનોના આગળ પાછળના મુખ્ય દરવાજા બંધ કરી સૂઈ રહ્યા હતા. જે દરમિયાન કેટલાક અજાણ્યા ચોરી સમયે રાત્રિના અંધકાર અને મોકાનો લાભ ઉઠાવી ગોવિંદપુરી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ વરસડા ચોકડીથી જીઆઈડીસી તરફ જવાના રસ્તામાં રહેતા સોલંકી શૈલેષભાઈ સાલમભાઈના મકાનનો દરવાજો તોડી ઘરમાં ઘૂસી કેટલાક અજાણ્યા તસ્કરો તિજોરી તોડી તિજોરી તેમજ ઘરમાંથી તમામ સામાન વેરવિખેર કરી રોકડ રકમ તેમજ ચાંદી અને ઘરવકરીની ચોરી કરી ફરાર થયા. જ્યારે વરસડા ચોકડી આગળ જતા રસ્તામાં કૈલાસગીરી ગોસ્વામી મહર્ષિના આશ્રમ કૈલાસગીરી આશ્રમ મંદિર જે ગઈકાલ રાત્રે બંધ હતું તેનો લાભ ઉઠાવી તસ્કરોએ આશ્રમમાં પ્રવેશી આશ્રમથી પણ ચોરી કરી હતી. તેમજ અરાદ રોડ પર આવેલ રાઠોડ શાંતિલાલ કાભઈભાઈના ઘરે પણ ચોરી કરી હતી, જેમાં તેઓના ઘરેથી પણ સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થયા અને ત્યાંથી આગળ આવેલ રાઠોડ દિનેશભાઈ જીણાભાઈના ઘરે પણ આ તસ્કરો ત્રાટકી ત્યાંથી ચોરી કરી રાત્રિના અંધકારમાં પલાયન થયા હતા. જેમાં ગોવિંદપુરી ગ્રામ પંચાયતના વિસ્તારોમાં વહેલી સવારે 4 જેટલા સ્થળો ચોરી થઈ હોવાની જાણ મકાન માલિક સહિત ગ્રામજનોને થતાં સમગ્ર ગોવિંદપુરી ગામમાં ચકચાર મચી જવા પામી અને બનાવની જાણ ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈને થતાં તેઓ તાત્કાલિક બનાવના સ્થળોએ દોડી આવ્યા અને તાત્કાલિક બનાવ અંગેની મૌખિક અને લેખિત જાણ હારોલ રૂરલ પોલીસને કરી હતી. જેમાં રૂરલ પોલીસ ત્રણેય મકાનો અને આશ્રમ ખાતે તાબડતોડ દોડી આવી ઝીણવટભરી તપાસ હાથ ધરી અને ચોરોનું પગેરું શોધી કાઢવા તેમજ આગળની કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે ગોવિંદપુરી ગ્રામ પંચાયત વિસ્તારમાં 3 મકાન અને એક આશ્રમમાં તસ્કરોએ ત્રાટકી એક જ રાતમાં 4 સ્થળોએ ચોરીની ઘટનાને અંજામ આપતા સમગ્ર ગોવિંદપુરી ગ્રામ પંચાયત સહિત આસપાસના અરાદ વિસ્તારની પટ્ટીના તમામ ગામોમાં ભય સાથે ફફડાટનો માહોલ પેદા થયો છે. જ્યારે 3 મકાનો અને એક આશ્રમમાં ચોરીની ઘટનામાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ તેમજ ઘરવકરીનો સામાન મળી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જોકે ચોરીની કુલ રકમનો સાચો આંકડો પોલીસની કાર્યવાહી દરમિયાન જ ગણતરી બાદ સામે આવશે તેવી માહિતી મળવા પામી છે. રિપોર્ટર દીપક તિવારી, પંચમહાલ.